તો બેક ટુ માય યુટ્યુબ ચેનલ મારા નવા વ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો હું કે છે મારી યુટ્યુબ ફેમિલી કેમ છે? મજામાં માતાજી. તો બધાને જય માતાજી, જય સાઉન્ડમાં, જય શ્રીરામ, ગુડ આફ્ટરનૂન. કેમ કે બપોર પછી 2 વાગે આપણે વિડીયો ચાલુ કર્યો છે એટલા માટે. તો કેમ છે? મજામાં થશે? તમે આગલો વિડીયો જોયો છે પાણીપુરી ને દાળ ને આપણે ખાધેલું હતું ને એનો વિડીયો મૂક્યો થઈ ને ભાણાભાઈની આવેલ હતા. ને અત્યારે આપણે આગલા વિડીયોમાં તમને કીધું શાહ પાડશું ની દેખાડશે, પણ ત્યારે આપણે કઈ ભેગું નહોતું છું એટલે નહોતા પડ્યા. અત્યારે ફાઇનલી આજે હું શાહ પાડું જ છું ને પોગી સડું જ છે કામકાજ. તમને દેખાડી દઉં થોડું ખબરમાં કામ હતું, દાડાની પતાવવા આવી જતો. પછી આવીને પાછો હું શાહ પાડવા માંડ્યો હતો, પણ વિડીયો ઓલો અપલોડ થતો એટલે સલું નહોતો કર્યો. એટલે પાછો અત્યારે હવે સલું કરી દીધો છે ને તમને દેખાડું શાહ પાડું છું, એ જોઈ શકો છો તમે. તો તમે તો આપણે શાહ પાડવાનું કામકાજ ચાલુ કરી દીધેલું છે. 20 વીઘાના શાહ પાડવાના છે. આજ અડધા પાડી દીધા છે ને અહીંયા જરી આપણી ઓરડી, આ ઓરડી છે ને આ ખેતર જોઈ શકો છો તમે. ઠેઠ વાળા કેટા લગન દેખાય ના લગન આપણે શાહ પાડવાના છે. ને આપણા મગ જે ઊભા છે ને સિંગવાયું હતું એ ને આપણું સાણ એવું છે. બાકી ટ્રેક્ટર તમને દેખાડી દઉં, જોયું તો છે તમે આવી જોઈ છે તો દેખાડી દઉં. પૈસા છે બાકી એક નંબર પીડ્યું છે. તો આપણે એટલા શાહ પાડી દીધા છે, તમે જોઈ શકતા હશો. એટલા શાહ આપણે પાડી દીધા છે ને બાકી હવે આગળ શાહ પાડવાનું કામકાજ શરૂ કરવાનું છે. ટ્રેક્ટર તો આપણે અહીંયા પીડ્યું છે, મસ્તીનો પવન આવે છે ને હું પાણી પીવા ઉભો રહી જાય એટલે હું વિડીયો ચાલુ કરી દઉં ફાઇનલી એવું છે. બાકી જીરા પતરા સડાવી દીધા છે. તો કંઈક પતરા હોય, પતરા સડાવી દીધા છે 2 સાણામાં. બાકી પરફેક્ટ આપણે મળીએ પાછા શાહ પાડવા. બાકી ટ્રેક્ટર પાળી ઉપર રાખવાનું હોય, આવડિયા પાળી ઉપર આંક્યું જવાનું ઠેઠ લગન સીધે તો સીધો શાહ પડે. ને ધીમું આંકવાનું હોય, ફૂલ આંકીએ તો ભાઈ શાહ આડાવડો થઈ જાય એવું છે ને. હવે આંકવા મળીએ પાછા આપણે. ટ્રેક્ટર ગરમ જેટલું ચાલુ છે એટલું ગરમ ચાલુ છે. આ લેવરનો કાંટો છે ને આ ડીઝલનો કાંટો. ડીઝલ એ થોડુંક એવું જ રહ્યું છે. તો મળીએ પાછા આપણે શાહ પાડવા. ધીમે ચાલુ કરી દઈએ કામકાજ. ને પવન મસ્તીનો છે ને વાવ મસ્તીનો છે એટલે ધીમે પાડી દઈએ. એટલે 20 વીઘાના પાડવાના છે એટલે ધીમે કામકાજ ચાલુ કરી. ધીમે પાડીએ તો પડી જાય કાંઈ કાંઈ. તો ચલો કન્ટિન્યુઅર ને બને રહેજો આખા વિડીયોની અંદર, બહુ મજા આવશે. આજ સલું બોલાય શૂટ નહીં લેવાય કેમ કે ટ્રેક્ટર સાફમાં ઉતરી જાય એટલે એના કારણે આગળ હશે વિપિનભાઈ આવશે ત્યારે હું પાછો શૂટ લેતો તો એની કાંઈ લેશે. ઠીક છે, બાકી કન્ટિન્યુઅર બનેલા રહેજો ને બહુ મજા આવશે. ને પહેલી વાર આવી તો લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો ને તમારા મિત્રોને શેર કરી દેજો. ઠીક છે. બાકી આપણે જો કપાસનો શાહ પાડવા મળ્યા છે એવું છે. આવે છે જોવા કે કેવા શાહ પાડ્યા છે છોકરા એમ. જો તમે હલાવે છે ધીમે એવું છે, જોઈ શકો છો તમે. કેવા શાહ પડ્યા? તો વાંધો નહીં, પાણી લાવવાનું કીધું, લાવ્યા નહીં ને? પાણી તો કાઢ્યું તે દે તો બપ્પા કીધું પણ કઈ લાવ્યા પાણી. સારું હાલો તો આંખો મળો પાછો. હા લગભગ ન નીકળે કઈ કહેવાય નહીં, નક્કી ન હોય. હાલો ધીમે મળીએ આંખવા. મારે આંકવાનું હતું પણ મારે બપોરે બાકી હતી એટલે હું ઓલિયો ખાવા આવ્યો છું. સરસ મજાનું ભરથું બનાવેલું છે ને મજસ્તીનું છે ને આપણી રોટલી આપણે હેરે જ હોય. રોટલી ને સાઈસ ખાટલે એના કારણે બે કે હેઠેલી ધૂળ ઉડે છે એટલે મારા બાની જાય કે ખારું કરે છે ભાઈ તેલનું પાણી કરાવવા જવાનું, તેલ કઢાવવા જવાનું, રિપેરિંગ કરે છે કામકાજ એવું છે. માંડવીનું બધું લેવાઈ ગયું એટલે. ને અહીંયા આપણે સરસ મજાના ફૂલડા દેખાય, ગલગોટા છે, ગલગટા એવું છે. ને હું બપોરા કરી દઉં તો હવે 3 વાગ્યાની ચા બની ગઈ છે ગરમા ગરમ. ને અમારા બિપિનભાઈને હું લેવાવી છો ખાઈને પછી તો એ જો અહીં બેઠા છે અત્યારે ભાઈ, એને ચા પીવાની છે તો એ ચા પી લે ને પછી હું પાછો ચા પાડવા. તો હાલો ગરમા ગરમ 3 વાગ્યાની ચા પી લઈ. ચા વિના આપણને ચેન ન પડે, ચા વિના મને ચેન ન પડે. એમ વળી ગામડાની ગરમા ગરમ ચા હોય, દેશી સલામી હોય, કાંઈ ઘટે જ નહીં કાંઈ. ચાલો ચા પી લઈ.
થઈ એટલે હું સા પીવો એ તો પાછો સા પીને વી છે ને ટ્રેક્ટર આપણું પીડ્યું છે અહીંયા ને એ મસ્તીનો પવન આવે એવું છે ને. હવે હેલ્યો છે ને ચા જો તમને દેખાતા હશે થોડાક આડાવાળા પીડ્યા હોય ધીમે ધીમે બાવડામાં થોડુંક એક બાવડું મળી ગયેલું છે ને એટલે એવું છે. બાકી ચા તો આપણી વાડીમાં દેખાતા હશે તમને. મગપાઈ પગી જશે પાડતા પાડતા આપણું ટ્રેક્ટર અહીંયા પીડ્યું છે એવું છે ભાઈ. ને આ ચા તો આવા કંઈક છે ભાઈ, આવડે એવા પાડવાના હોય ભાઈ, કપાત કાંઈ વાંકો ને ઉગવાનું એવું છે ભાઈ. તો પાછા મળીએ પાડવા આવે સા. વાગી ગયા છે કેટલા કહું 5 વાગી ગયા 5 વાગી ગયા 2 મિનિટની વાર છે 5 વાગે. મને આવા કંઈક સા છે આપણા 400 આવ્યું તો પાછો આવી ગયો. આજે આવ્યો હતો મારા ડાઠામાંથી હું આવ્યો મળવા કેબી ભીલ આઈસોલીન માંડવી ઉપર વાવેલો છે, મોવાનો ફેરો છે એવું છે. એટલે માંડવી ઠલવા જવાનું છે. હું અહીંયા તો ટેપ લેવા પણ ટેપ નીકળે એમ નહીં આવે એટલે બીજું આવશે એવું છે. તો એ જો આરામ કરે છે ભાઈ સાહેબ. પમદી શનિવારે લગભગ દ્વારકા જવાનું થાય નક્કી, એટલે કન્ટિન્યુઅર બનેલા રહેજો વ્લોગમાં. એ પણ નેક્સ્ટ વ્લોગમાં આવશે. એટલે અત્યારે કે છે જે જવાનું છે પછી કંઈ નક્કી ન હોય એમ, પણ તમે વ્લોગ જોતા રહેજો. પાછો આવ્યો છે મારા કાકા પાસેલી, એને મળવા ગયો એ ફેરો ભરવા આવ્યા છે એટલે સિંગનો. ને અત્યારે પાછો વાડીઓ પગી ગયો છું તો પાછા આપણે સાહ પાડવા મળી. શનિવારે દ્વારકા જવાનું નક્કી છે, દ્વારકા જવાનું છે ત્યાં દ્વારકા એવું છે. તો જાઉં હું તમને દેખાડીશ બધું દ્વારકા. પહેલી વાર જવાનું છે આપણે, કાકા લઈ જાય તો કોણ ન જાય, જવાનું તો. તો ગુડ મોર્નિંગ. આજે બીજો દિવસ થઈ ગયો છે ને આપણે દૂધ ભરીને જઈએ છે. જો ગાડી પડી છે અહીંયા તો ડબલું પર મૂક્યું છે એવું છે ને. આપણે એક બિપિનભાઈને મૂકવા જઈએ ને આઈટીએ જવાનું તો મૂકીને ગઈએ. તો બધાને ગુડ મોર્નિંગ. તો બધાને જય માતાજી, જય શ્રીરામ, જય સાઉન્ડમાં. અત્યારે તો આપણું ટ્રેક્ટર અહીંયા પીડ્યું છે એવું છે. ને આપણે ચા પીને જીતે ને થોડોક એવો નાસ્તો કરી લઈ, ગાંઠિયા લેવા છે એટલે. ને પછી તમને કન્ટિન્યુ વ્લોગની અંદર બનેલા રહીજો બધા, બહુ મજા આવશે ઠીક છે. બાકી તો પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરતા જજો એવું છે. બાકી તો આપણે કપડાં થઈ ગયા છે ને થોડોક એવો નાસ્તો કરી લઈએ ને પછી પાછું આપણે પકડીએ છીએ ચા પાડવા ટ્રેક્ટર. આપણે નાસ્તો સરસ મજાનો કરી લીધો છે ને પાણી બાણી પી લીધું છે. ને અત્યારનું વાતાવરણ જવું કંઈક છે ભાઈ, આવું કંઈક વાતાવરણ છે ને. અહીંયા આપણે છે ગુલાબ ગલગોટા, કે કેવા મસ્તીના છે ગલગોટા આપણી વાડી. આ ગલગોટા છે, આ પોપીઓ છે ને આ બદામડી એવડી સી છે જે હાવ નાની હતી આગલા વિડીયો મેં જોયું હોય તો એવું છે. ને આ ગલગોટા કેવા મસ્તીના લાગે અત્યારે, મોટા થઈ ગયેલા તો કેવું મસ્તીનો શો આવે. સો પેલા જ છે ઓલા ગલગોટાને લૂ લાગી જાય એવું છે. બાકી જો આવું કંઈક છે ભાઈ વાતાવરણ. આપણું ટ્રેક્ટર પીડ્યું છે એડી કહો તો આવો કંઈક છે ભાઈ. ને આ ઝૂંપડીને સારી કરવાનું છે એવું છે. બાકી ચલો તો આપણે ઉપડી સાહ પાડવા. આપણે પાણી પીવા ઉભા રહી ગયા પાછા ઘડીક વાર એવું હતું. પાણી પીવું પડે, પાણી પીને પાછા તો આપણે સા થોડોક અમે સાઈન કરીને બગાડી નાખ્યો એવું છે. નાના પાવ હેરકો કરી નાખ્યા. એમાં એવું નહોતું તાક બળાવી જાય એટલે એવું થઈ જાય. કંટ્રોલમાં કોઈ ફેરફાર છે તો હાલે છે. કંટ્રોલ હાલતો ને લાલ કંટ્રોલ ઉપર નાખું તો એ સારું કહેવાય કે હાલે છે. સા પડે છે કમ્પ્લેન ખોલાવો તો પડે પછી ખોલાવશું કે સા પાડી દે પછી એવું છે. બાકી ટ્રેક્ટર આપણું પીડ્યું છે, થોડાક એવા સા બાકી છે એટલા. પછી આમ પાડવા જવાનું છે બીજી વાળી આપણી એવું છે. ચાલો બારસા મળીએ પાડવા આવે સા. 10 વાગ્યાની ચા આવી ગઈ છે અને અમારા કૌશિકભાઈ લઈને આવી ગયા છે, જોઈ શકો છો. 10 વાગ્યાની ચા ગરમ ગરમ આ ઘરેલી બનીને આવી બકાલું સોંપે એટલે મારી મમ્મીની એવું છે. કૌશિકભાઈ જો સા ઠપ કરે છે ને મારી સા અહીંયા પડી છે તો હું પી નાખું. હવે આપણે અહીંયા રાખી દીધું છે ઓડી પાસે ને આઈલી તે ઠેઠવાળા કેળા લગન ચા પડી ગયા છે ના થોડુંક જાહેર વાયું છેલ્લે બાકી રાખ્યું છે.
કપલેટથી સા પડી ગયા છે ને બાકી જો હવે આમાં પાડવાનું હોય તો આપણે પછી પાડશું. આમાં તો સિંગ કરવાનું છે, ઓલામાં પાડવાનું કહેતા એટલે આમાં પછી પાડશું. બાકી અહીંયા ખેડો પાડવાનું બાકી છે, બાકી કપલેટ થઈ ગયું છે બધું. એમાં રોપા કેના નીક નાખવાનું છે, બાકી તો બધું જો આપણે ટ્રેક્ટર અહીંયા મૂકી દીધું છે. હવે ને જે કોલી વાડીએ પાડવા જવાનું છે, પણ આપણે પછી પાછા જઈ ખાવાનું બાકી છે, ખાઈને બાઈને જઈએ છીએ. ઠીક છે ને ગાડી તો આપણે અહીંયા તડકાને ઢાંકી દીધી એવું છે. ચલો કન્ટિન્યુઅર બનેલા થઈ ગયું. ગામવાળી આપણે ઘરની વાડી આવી ગયા છે સા પાડવામાં એવું છે ને. આપણે એક ઉથલ બે ઉથલ મારી દીધી છે ને અહીંયા ઊભા છે ને અહીંયા ઈંડા છે. પછી તો આમ તારું પીડ્યું એવું છે ને. વાગી ગયા છે 3 ને અમારે બિપિનભાઈ હાલીને આવે છે તો આપણે સા પાડી દેવાનો છે એવું છે. ધીમે ધીમે હાલે આવે ગાડી તો ઓલી વાડીએ પીડી એટલે લેવા જ દીધ હવે તો હું સા પાડી દઉં. ચલો કન્ટિન્યુ બનાના રહેજો વિડીયોની અંદર ને. તમે આગળ સનસેટ જોઈએ છે ઈંડાઈ તમને દેખાડી છે. ઠીક છે તો પાડવા મળીએ સા. ઓલા ખેતર લેવી એવા છે, ટ્રેક્ટર અહીંયા મૂકી દીધું છે, અહીંયા પીડ્યું છે. નાનો થોડોક તકો આવે છે એવું છે ને. બિપિનભાઈને આપણે બેહાડતા આવ્યા તો નથી, આવી ગયા છે ને. હું અહીંયા ઘડીક વાર લંબાવ્યા છે ને આપણે સાહ પાડીને લઈ આવ્યા છે. સાહ પાડવા થોડોક એમ નક્કી કરીએ છીએ એવું છે. નગર પછી છીંગ વાવવાની છે એવું છે. તો આજના વ્લોગની અંદર એટલું હતું. તો આપણે 20 વીઘાને સાહ પાડી દીધા છે ને 2 દિવસ છે. ભાવ મારે જાવ આવવાનું હોય એટલે 2 દિવસ લાગ્યા ને તો પડી જાય એક દીમાં. તો એટલું તો આશા રાખું છું તમને આજનો વિડીયો ગમ્યો હોય તો એક નાની લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો અને શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા મિત્રને શેર કરી દેજો. કેમ કે 20 વીઘાના સા પાડી દીધા છે કપાના કપલેટથી. બીજું થોડુંક મગને ઊભું છે એ પછી કામ છે. તો આજના વ્લોગની અંદર એટલું તો આશા રાખું છું તમને ગમ્યું હોય તો નાની લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો અને શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા મિત્રને શેર કરી દેજો. આપણે નેક્સ્ટ બ્લોગમાં મળીએ. ત્યારે બધાને જય માતાજી. તો હું આવી આવ્યો છું. તો આજના વ્લોગની અંદર એટલું તો આશા રાખો તમને વ્લોગ ગમ્યો. તો બધાને જય માતાજી. લાઈક કરતા જજો, કોમેન્ટ કરતા જજો ને. એક નવી ચેનલ બનાવી છે અમારા કાકાએ, હું તમને કહી દઈએ પછી તો સબસ્ક્રાઈબ કરતા જજો.